મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ઓપરેશન સિંદૂર વિશેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની વાત કરવાના છીએ, જે એક્ઝામ લક્ષી છે અને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એ પ્રકારના પ્રશ્નો અહીં આપણે ડિસ્કશન કરવાના છીએ. પ્રશ્ન નંબર 1 પર જોઈએ આપણે. ભારતે 2025માં પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે કયું ઓપરેશન ચલાવ્યું હતું? ઓપરેશન વિજય, ઓપરેશન કારગિલ, ઓપરેશન સિંદૂર કે એક પણ નહીં? તો દોસ્તો, કરેક્ટ આન્સર બનશે આપણો ઓપરેશન સિંદૂર. ભારતે 2025માં થયેલો જે 22 એપ્રિલના રોજ હુમલો થયો હતો, આતંકવાદી હુમલો પહેલગામ કાશ્મીરમાં, એના જવાબી રૂપે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. ઓપરેશન કારગિલની વાત કરીએ તો 1999 સાલની અંદર ઓપરેશન કારગિલ ચલાવવામાં આવ્યું હતું. એવી જ રીતે પ્રશ્ન નંબર 2 પર જઈએ. ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી કયા દેશ વિરુદ્ધ આતંકવાદનો જવાબ આપવા માટેની કાર્યવાહી કરી હતી? દોસ્તો, મ્યાનમાર, ચીન, નેપાળ કે પાકિસ્તાન? તો ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાન દેશ તરફ જે આતંકવાદની જવાબવાહીની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલો આગલા પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 3. ઓપરેશન સિંદૂર કયા દિવસે શરૂ કરવામાં આવ્યું હતું? 3 મે, 7 મે, 22 એપ્રિલ, 3 જૂન? જો ભારતની અંદર જો આતંકવાદી હુમલાની વાત કરીએ કે પહેલગામ હુમલો ક્યારે થયો હતો, તો આપણો કરેક્ટ આન્સર બનશે 22 એપ્રિલ. પરંતુ જો ઓપરેશન સિંદૂર કયા દિવસે ચલાવવામાં આવ્યું હતું, તો 7 મેના રોજ, એટલે કે 6 મેની રાત્રે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે અને 7 મેની ટૂંકમાં કહીએ કે સવાર પહેલાં, 6 મેની રાત અને 7 મેની સવાર પહેલાં રાત્રે 1 વાગ્યે માત્ર 22 કે 25 મિનિટના સમયગાળાની અંદર ઓપરેશન સિંદૂર ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને જવાબવાહી કરવામાં આવી હતી. જવાબવાહી આતંકવાદનો જે ઢાંચો છે, આતંકવાદના જે પાકિસ્તાનની અંદર જે મથકો છે, અડ્ડાઓ છે, એના પર મિસાઇલ મારો બોલાવવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 4. ઓપરેશન સિંદૂર એટલે અહીંયા 7 મે અથવા 6 મે બંને કરેક્ટ આન્સર વાળા બનશે. ઓપરેશન સિંદૂર વિશે સરકાર તરફથી બ્રીફિંગ કોણે આપ્યું હતું? ઓપ્શન એ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કે બી કર્નલ સોફિયા કુરેશી? ઓપ્શન આપણો કરેક્ટ આન્સર બનશે એ એન્ડ બી બોથ. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી બંને દ્વારા સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશેની જે બ્રીફિંગ છે એ આપવામાં આવ્યું હતું. અને બંને બહુ જ ચર્ચામાં રહેલા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બહુ જ આપણે પરીક્ષા માટે થઈ શકે છે. ચલો, ઓપરેશન સિંદૂર ચલાવવા માટેનો ઉદ્દેશ્ય શું હતો? હાલ જ આપણે વાત કરી કે આતંકવાદનો જે ઢાંચો છે એનો નાશ કરવાનો, જે આતંકવાદીઓના જે અડ્ડાઓ છે એનો નાશ, જે પાકિસ્તાન દ્વારા જે આતંકવાદીઓને આશરો આપવામાં આવે છે. તો અહીંયા કોઈ પાકિસ્તાન મિલિટરી ઓપરેશન નહોતું આવ્યું કે મિલિટરી સામે ઓપરેશન કરવામાં એવું પણ નહોતું. ના તો આમાં કોઈ સિવિલિયનની જાન પર ખતરો હતો પાકિસ્તાનની, ના તો મિલિટરી સામે કોઈ ટક્કર કરવામાં આવી હતી. અહીંયા માત્ર ને માત્ર જે આતંકવાદના જે અડ્ડાઓ છે એમના ઢાંચો નાશ કરવા માટેનું આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જે ઓપરેશન સિંદૂરમાં સ્પષ્ટ વાત કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 6. ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલા આતંકવાદી સંગઠનોના સ્થળને નાશ કરવામાં આવ્યા હતા? દોસ્તો, 9 જેટલા આતંકવાદી સ્થળ પર મિસાઇલ મારો, જેની અંદર ભારતની 24 મિસાઇલો છોડવામાં આવી હતી અને 9 જેટલા આતંકવાદી સ્થળોને નાશ કરવામાં આવ્યા છે. ક્વેશ્ચન નંબર 7. ઓપરેશન સિંદૂરમાં કઈ આધુનિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જો આપણે જે ઓપરેશન સિંદૂર કર્યું હતું એ ઓપરેશન સિંદૂર ભારતની 3 શાખાઓ એટલે કે આર્મી, એરફોર્સ અને નેવી દ્વારા પાર કરવામાં આવ્યું હતું. પરંતુ જે મિસાઇલનો મારો કરવામાં આવ્યો હતો એ આપણે એરફોર્સ દ્વારા મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો, જે પ્રકારના જે આતંકવાદી જે સંગઠનોના જે સ્થળો હતા એ જગ્યાઓ પર. તો જે મિસાઇલનો ઉપયોગ થયો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્કેલ્પ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંદૂરની અંદર. ઓપરેશન સિંદૂર કેટલા સમય ચાલ્યું હતું? માત્ર ને માત્ર 25 મિનિટ ચાલ્યું હતું, એટલે કે 6 મેની રાત્રે 1 વાગે શરૂ થયું અને 1:05 શરૂ થયું અને 1:30 ઓપરેશન સિંદૂર પૂર્ણ થઈ ગયું હતું. અને પછી માત્ર 1:52 કે 1:45 મિનિટ આસપાસ ઇન્ડિયન આર્મી દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે કે જે આપણે અત્યારે જે કાર્યવાહી કરી છે એ આતંકવાદના ખિલાફ ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે. ઓપરેશન અને અહીંયા એ પણ આપણો પ્રશ્ન થાય કે ઓપરેશન સિંદૂર કેમ નામ આપવામાં આવે, અથવા તો ઓપરેશન સિંદૂર શા માટે એવું? તો જે પણ મિલિટરી એક્શન્સ લેવામાં આવે છે, જ્યારે કોઈ પણ, દાખલા તરીકે જ્યારે આપણે કારગિલ માટે જે લડાઈ કરી હતી તો આપણે ઓપરેશન કારગિલ એવું નામ આપવામાં આવ્યું હતું. અને જ્યારે આપણે બાંગ્લાદેશ
તરફ જે 1971ની સાલની અંદર જે બાંગ્લાદેશને મદદ કરી હતી, એટલે બાંગ્લાદેશ માટે મુક્તિ આંદોલન અથવા એ પ્રકારનું કંઈક ઓપરેશન મુક્તિ એવું કંઈક જે નામ છે એ આપવામાં આવ્યું હતું. ટૂંકમાં આપણે કહીએ તો જે આ પ્રકારની જે મિલિટરી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે એક પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે, જેની જે નામની આસપાસ જે આ બધી કાર્યવાહી છે એ આપણે કરતા હોઈએ છીએ કોઈ બી જે મિલિટરી કાર્યવાહી છે. તો જે બી જે વસ્તુઓ છે, જે ઓપરેશન્સ થાય છે, જે બી એક્શન્સ લેવામાં આવે છે એ ઓપરેશન તહત લેવામાં આવે છે એવું કહી શકાય ટૂંકમાં. અને બીજી વસ્તુ કે આપણે સિંદૂર જે નામ આપ્યું છે એટલા માટે કે જ્યારે આતંકવાદી હુમલો થયો તો આતંકવાદી હુમલા દરમિયાન ખાસ કરીને માત્ર ને માત્ર પુરુષોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, જેની અંદર એક પણ મહિલાને ટાર્ગેટ બનાવવામાં ન આવી. એટલે કે જે લોકો ત્યાં પુરુષો હતા એમની જે વાઈફો છે, જેમની પત્નીઓ છે, એ લોકોના જે હસબન્ડ છે એમની જે ડેથ છે, તો એટલા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એ સ્ત્રીઓના સિંદૂર માટે જે આ ઓપરેશન છે ચલાવવામાં આવ્યું છે, એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર. રાઈટ. આ માત્ર આપણી જીકે માટે છે, અથવા ક્યાંક એક્ઝામમાં પૂછી લે કોઈ પ્રકારનો પ્રશ્ન તો પણ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, સ્કેલ્પ મિસાઇલનું નિર્માણ કોણે કર્યું છે? તો દોસ્તો MBDA કંપની દ્વારા સ્કેલ્પ મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્કેલ્પ મિસાઇલ પ્રક્ષેપણ માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ થયો હતો, એટલે કે કયા વિમાનનો ઉપયોગ થયો? જો અહીંયા ઘણા બધા જે વિમાન છે, જેમ કે મિરાજ છે, આ પ્રકારના જે આપણે જોડે જે વિમાન છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવશે. પણ અહીંયા સ્પેસિફિક એવું કહેવામાં આવે છે કે રાફેલ દ્વારા જે છે, જે આપણું દેશનું સૌથી પાવરફુલ વિમાન કહી શકાય, જેના દ્વારા સ્કેલ્પ મિસાઇલ છે એ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. મધ્યમ અંતર તથા હરતા ફરતા આતંકવાદી ઢાંચાને નષ્ટ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો દોસ્તો હેમર મિસાઇલ જે છે, હેમર બોમ્બ કહી શકાય છે, એનો ઉપયોગ જે ટૂંકમાં અહીંયા શું કહેવા માંગે છે કે મધ્યમ અંતર એટલે કે મીડિયમ રેન્જ હરતા ફરતા આતંકવાદી ઢાંચા, એટલે કે કોઈ એવી જગ્યા કે જ્યાં માત્ર હેમરની અંદર એ પ્રકારની સિસ્ટમ હોય છે કે તેમાં તમે કોઈ બી લોકેશન છે એને સેટ કરી દો, અને લોકેશન જ્યારે સેટ થઈ જાય અને એ લોક કર્યા ત્યારબાદ એ વસ્તુ આડાવળી જશે. ફોર એક્ઝામ્પલ કોઈ કાર જઈ રહી છે, બરાબર, હવે કાર તો એક સ્પીડમાં જતી છે, તો હેમરની અંદર એ પ્રકારની સિસ્ટમ હોય છે કે એકવાર જે ટાર્ગેટ લોક થઈ ગયો એ ટાર્ગેટ પછી ગમે ત્યાં આડાવળો જશે પણ એ તે ટાર્ગેટ ખતમ જ કરી દેશે. તો ટૂંકમાં જે જતી આવતી જે મોબિલિટી વસ્તુઓ છે, હરતી ફરતી વસ્તુઓને નષ્ટ કરવા માટે હેમર મિસાઇલ ઉપયોગ થતો હોય છે. હેમરનું પૂર્ણ નામ શું છે? તો જો હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિટેશન એક્સટેન્ડ રેન્જ, જે હેમરનું પૂર્ણ નામ છે, ફૂલ ફોર્મ છે, તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ચલો, ક્વેશ્ચન નંબર 13. હેમરનું નિર્માણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો દોસ્તો ફ્રાન્સ દ્વારા હેમરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હેમર મિસાઇલનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? તો સેફ્રાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ નામની કંપની દ્વારા હેમર મિસાઇલનું જે છે નિર્માણ કરવામાં આવ્યું છે. હેમર મિસાઇલમાં કઈ ગાઈડન્સ સિસ્ટમ, જે આપણે હાલ જ વાત કરી, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જીપીએસની વાત કરીએ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અને ઇન્ફ્રારેડ ઇમેજિંગ એન્ડ લેઝર ટાર્ગેટિંગ. ટૂંકમાં જે આ ટેકનોલોજી ઉપયોગ કરી જીપીએસ છે, ઇન્ફ્રારેડ ઇમેજ છે અને લેઝર ટાર્ગેટિંગ. એકવાર જે ટાર્ગેટ છે તમારો લોક થઈ ગયા બાદ એ ત્યાં જ એટેક કરશે. ભાઈ ચાલે ટાર્ગેટ આ એક્સ કોઈ બી આ જગ્યા પર એક્સ જગ્યા પર છે, અથવા તો એ વાય જગ્યા પર પહોંચી જાય, તે અહીંથી પણ રાઉન્ડ લઈને ત્યાં જઈને ટાર્ગેટ કરીને નષ્ટ કરી દેશે. વર્ષ 1965ની સાલની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારત તરફથી કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? તો દોસ્તો ભારત દ્વારા ઓપરેશન રીડર, જે આપણે આ વાત કરી કે શા માટે ઓપરેશનનું નામ આપ્યું છે, તો ઓપરેશન રીડર એક ચલાવવામાં આવ્યું હતું. હવે અહીંયા જ્યારે ભવિષ્યની અંદર કોઈ પણ ચર્ચા થતી હોય કે અચ્છા ઓપરેશન રીડર એટલે કે ક્યારે, તો 1965ની સાલની અંદર તો જે કાર્યવાહી કરેલી હોય તો ઓપરેશન રીડર તહત જે કાર્યવાહી કરવામાં આવેલી હોય છે એવું કહી શકાતું હોય છે. એટલા માટે દરેક વખતે જે પ્રકારની એક્શન્સ લેવામાં આવે છે એ માટે એક ઓપરેશનના જે છે નામ આપવામાં આવતા હોય છે. વર્ષ 1971ની સાલની અંદર બાંગ્લાદેશ મુક્તિ આંદોલન ભારત તરફથી કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? ઓપરેશન ક્રેક્ટસ લીલી નામનું ઓપરેશન છે એ ભારત દ્વારા ચલાવવામાં આવ્યું હતું. શા માટે? તો જે બાંગ્લાદેશ છે એના મુક્તિ આંદોલન માટે ભારત તરફથી એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેનું નામ છે ઓપરેશન કેક્ટસ લીલી. ક્વેશ્ચન નંબર 18. ઓપરેશન મેઘદૂત કયા વર્ષમાં ચલાવવામાં આવ્યું હતું? તો 1984ની સાલની અંદર ઓપરેશન મેઘદૂત ચલાવવામાં આવ્યું હતું. માત્ર અહીં આપણે યાદ જ રાખવાનું છે ખાસ. કારગિલ યુદ્ધ દરમિયાન 1999ની સાલની અંદર પાકિસ્તાન સેના દ્વારા કબજો કરેલ વિસ્તાર મેળવવા માટે
ભારતે કયું ઓપરેશન ચલાવ્યું હતું? જે ભારતના જે કારગિલ વિસ્તાર છે ત્યાં પાકિસ્તાન સેના દ્વારા જે કબજો કરવાની કોશિશ કરવામાં આવી અને ત્યારબાદ એ જમીન પાછી મેળવવા માટે ભારત દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું જેનું નામ છે ઓપરેશન વિજય. ઓપરેશન સફેદ સાગર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે કયા દેશ વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું? 1999 સાલની અંદર એ પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું. સર્જિકલ સ્ટ્રાઇક કયા વર્ષ દરમિયાન અને કોની વિરુદ્ધ કરવામાં આવી હતી? તો એક્ઝેક્ટ આજ જે પરિસ્થિતિ થઈ ગઈ કે ભારતની અંદર એક જે આતંકવાદી હુમલો થયો હતો તેના માટે આપણે જે યુરી મૂવી તમે જોયું છે, યુરી એટેક, રાઈટ? તો આ યુરી મૂવી જે છે એ એક્ઝેક્ટ સર્જિકલ સ્ટ્રાઇક પર બેઝ છે. તો 2016ની સાલની અંદર પાકિસ્તાન વિરુદ્ધ જે સર્જિકલ સ્ટ્રાઇક એ ભારત દ્વારા કરવામાં આવી દોસ્તો હતી. તો આ હતા આપણા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે આપણે કરંટ અફેરનો ટોપિક છે ઓપરેશન સિંદૂર વિશેના જે પણ પ્રશ્નો છે આમાંથી પૂછાઈ શકે છે. બીજું શું, તમને આ જ પ્રકારના વિડીયો લેક્ચર જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, સાથે જ લાઇક બટન પર પ્રેસ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને અમારી ટેલિગ્રામ ચેનલ અચૂક જોઈન કરી શકો છો. ધન્યવાદ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટમાં બતાવી શકો છો.